ટ્રાફિક નિયમોનો સરેઆમ ઉલાળ્યો જોવા મળ્યો। યાજ્ઞિક રોડ પર જોખમી મુસાફરીનો એક વિડીયો વાયરલ થયો। રિક્ષામાં 3ની ક્ષમતા હોવા છતાં 7 મુસાફરો બેસાડ્યા। વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ફરી એકવાર રાજકોટમાંથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। સામાન્ય રીતે રિક્ષામાં 3 લોકો છે બેસતા હોય છે, પરંતુ અહીંયા 7 લોકો બેઠા હોવાનો વિડીયો છે સામે આવ્યો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, અનેકવાર આવા વિડીયો સામે આવતા હોય છે કે જ્યાં જીવના જોખમે આ રીતે ડ્રાઇવિંગ થતું હોય છે અને રાહદારીઓને પણ એક જોખમ રહેતું હોય છે। જિજ્ઞાસા, સ્પષ્ટપણે રાજકોટના યાજ્ઞિક રોડનો આ વિડીયો છે તે સામે આવ્યો છે, જેમાં એક રિક્ષા ચાલક છે તે રિક્ષામાં કેપેસિટી કરતા વધારે પેસેન્જર છે તે બેસાડીને લઈ જઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ને તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાછળની તરફ લટકતી હાલતમાં એક વ્યક્તિ છે તે બેઠો છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે, જો અકસ્માત થાય તો જવાબદારી કોની? સામાન્ય રીતે આરટીઓના નિયમ પ્રમાણે એક રિક્ષામાં 3 લોકોને બેસાડી શકાય છે, પરંતુ અહીં 7 જેટલા લોકોને બેસાડવામાં આવે છે ને। યાજ્ઞિક રોડ એ જે વાહન વ્યવહાર ટ્રાફિકથી ગીચ વિસ્તાર છે અને તેવામાં આ પ્રકારની જોખમી મુસાફરી છે તે કરવામાં આવી રહી છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ મોહિત, આભાર સંગ્રહ માહિતી બદલ। તો અત્યારે તો સોશિયલ મીડિયા પર આ વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોના આધારે હવે પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે। હવે વાત ભાવનગરની કે જ્યાં